નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યમાં આવેલી જે પ્રાથમિક શાળાઓ છે તો તેમાં જે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે એટલે કે જે વિદ્યા સહાયકોની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે શોર્ટમાં માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જે જાહેરાત છે તે જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ છે તેના દ્વારા આપવામાં આવેલી છે। એ મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ હસ્તકની જે પ્રાથમિક શાળાઓ છે તો આ શાળામાં ધોરણ 1 થી ધોરણ 5 ના જે ગુજરાતી માધ્યમ સિવાય અન્ય માધ્યમમાં જે વિદ્યા સહાયકોની જે જગ્યાઓ ખાલી છે એટલે કે જે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, તેમજ મિત્રો સ્પેશિયલ એજ્યુકેટરમાં ધોરણ 1 થી ધોરણ 5 અને ધોરણ 6 થી ધોરણ 8 ની જે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ભરવા માટે તેમજ મિત્રો અહીં જે દિવ્યાંગ ઉમેદવારોની જે મુખ્ય શિક્ષકની જે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો વિગતવાર આપણે માહિતી મેળવીએ તો કે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની જે પ્રાથમિક શાળાઓ છે તેમાં જે વિદ્યા સહાયકોની જે જગ્યાઓ ખાલી છે તેમજ મિત્રો સ્પેશિયલ એજ્યુકેટરમાં જે વિદ્યા સહાયકોની જગ્યા ખાલી છે તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે જે મુખ્ય શિક્ષકની જે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ભરવા માટે અહીં જે લાયકાત ધરાવતા ઉમેદવાર છે તેના પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। એ મિત્રો, અરજી ફોર્મ છે તે 1/6/2026 થી શરૂ કરવામાં આવશે। 1/6/2026 બપોરના 12 વાગ્યે શરૂ કરી દેવામાં આવશે। તેમજ મિત્રો 10/6/2026 બપોરના 3 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ અહીં જે મિત્રો ઓફિશિયલ જે વેબસાઇટ છે dpegujarat.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 1/6/2026 થી લઈ અને 10/6/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને અરજી જે સ્વીકાર કેન્દ્ર છે તે કેન્દ્ર ખાતે તમારે અરજી ફોર્મ છે તે જમા કરાવવાનું રહેશે। 10/6/2026 બપોરના સાંજના 5 વાગ્યા સુધીમાં તમારે મિત્રો અહીં જે સ્વીકાર કેન્દ્ર છે અરજી ફોર્મ સ્વીકાર કેન્દ્ર તે કેન્દ્ર ખાતે તમારે ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। એ મિત્રો, જે વિગતવાર માહિતી છે તે જ્યારે અરજી ફોર્મ શરૂ થશે 1/6/2026 ત્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે। જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે ફરીથી અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું। વાત કરી લઈએ મિત્રો, જે વિદ્યા સહાયક વર્ગ 3 ની જે જગ્યા છે તેમાં કુલ કેટલી જગ્યા છે તો ધોરણ 1 થી ધોરણ 5 માટે જે વિદ્યા સહાયક વર્ગ 3 ની જે જગ્યા ખાલી છે ગુજરાતી સિવાયના અન્ય માધ્યમમાં તો તેમાં 987 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો, ગુજરાતી માધ્યમમાં સ્પેશિયલ એજ્યુકેટરની જે વર્ગ 3 ની જગ્યા ખાલી છે ધોરણ 1 થી ધોરણ 5 માં તો તેમાં 1841 જેટલી જગ્યા છે। ત્યાર પછી ગુજરાતી માધ્યમમાં ધોરણ 6 થી ધોરણ 8 માં જે સ્પેશિયલ એજ્યુકેટર વર્ગ 3 ની જે જગ્યા છે તેમાં 1067 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। અને ગુજરાતી માધ્યમમાં જે મુખ્ય શિક્ષક વર્ગ 3 ની જે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાલી જગ્યા છે તેમાં 71 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો એ રીતે મિત્રો, કુલ 3966 જેટલી જગ્યા પર વિદ્યા સહાયકોની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। એ મિત્રો, જે ડિટેલમાં માહિતી છે જેમ કે શૈક્ષણિક લાયકાત છે, વય મર્યાદા છે, પગાર ધોરણ છે તે જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક ને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।